7 દિવસ સુધી ધરતી કંપતી રહી. આકાશ લોહી જેવું લાલ બન્યું. મંધાતા અને રાવણ વચ્ચેનું યુદ્ધ, વિજય વગરનું, વિનાશથી ભરેલું. રાવણે ગુસ્સામાં ગંધર્વ અસ્ત્ર ઉપાડી લીધું અને સામે માંધાતા એ બ્રહ્માસ્ત્ર પોતાના ધનુષ્યમાં ચડાવ્યું. જો આ બંને અસ્ત્ર છોડાયા તો સમસ્ત સૃષ્ટિનો વિનાશ નિશ્ચિત છે. સ્વર્ગલોકમાં બ્રહ્માજીએ આ વિનાશ જોયો અને ઋષિ પુલસ્ત્ય તથા ઋષિ ગાલવને આ યુદ્ધ રોકવા મોકલ્યા. અહંકાર વિનાશ તરફ દોરી જાય છે. શસ્ત્રો નીચે મૂકો. અગ્નિની સાક્ષીએ દ્વેષનો અંત કરો અને મિત્રતા સ્વીકારો. બંને અગ્નિની સાક્ષી એ મિત્રતા નિભાવી.